ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓમાં ઉપક્રમે પ્રમુખ દીપકભાઈ ભોયવાલાના માર્ગદર્શન હેઠળ આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શાળા કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા 33 વાનગીઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા, જેમાં વિદ્યાર્થીઓ હાલના બજારમાં વાણિજ્ય વ્યવહાર અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું। ડભોઈની નામાંકિત દયારામ કેળવણી મંડળ સંચાલિત વિવિધ શાળાઓનો આજ રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। દયારામ કેળવણી મંડળ સંચાલિત એપીએમસી દેસાઈ ઇંગ્લિશ માધ્યમિક સ્કૂલ, જીએમવી પ્રાથમિક શાળા તેમજ દયારામ શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ઉપક્રમે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના મુખ્ય શિક્ષકો અને આચાર્ય સહિત શિક્ષકગણ અને કર્મચારીઓ તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લઈ આનંદ માણ્યો હતો। સુંદર આયોજન બદલ પ્રમુખ દીપકભાઈ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવાયા હતા। દયારામ કેળવણી મંડળ સંચાલિત તમામ દયારામ શૈક્ષણિક સંકુલની તમામ સંસ્થાઓ દ્વારા આજ રોજ તારીખ 7/1/2026ના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દયારામ કેળવણી મંડળના પ્રમુખ શ્રી તેમજ માનદ મંત્રી શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ તેમજ માનદ મંત્રી મહેશભાઈ શાહ દ્વારા રિબિન કાપીને આ આયોજનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારબાદ આ સંસ્થાના વિવિધ સંસ્થાઓ જેવી કે એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જીએમવી અંબિકા પ્રાથમિક શાળા, શ્રી એમએસ દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના સંપૂર્ણ સહયોગથી લગભગ આનંદ મેળાની અંદર 33 જેટલી વાનગીઓ રાખવામાં આવી હતી। અલગ અલગ સ્ટોલ રાખવા હતા, જેમાં બાસ્કેટ ચાટ, પાપડીનો લોટ, સમોસા, ચાઇનીઝ સમોસા, રોલ, ખાંડવી જેવી વિવિધ આઇટમો આ સ્ટોલમાં મૂકવામાં આવી હતી। સાથે સાથે વિદ્યાર્થીઓના રમત માટે 2 સ્ટોલ રાખવામાં આવ્યા હતા, તેમાં ટેનિસની રમત અને સિક્કાની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું। નાના વિદ્યાર્થીઓ માટે જમ્પિંગ તેમજ કાર્ટૂનની વ્યવસ્થા આ કેમ્પસમાં કરવામાં આવી હતી। આપણે જાણીએ છીએ કે દયારામ શાળા જે ખૂબ જ વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શ્રેષ્ઠ નામાંકિત શાળા છે। આ શાળામાં શિક્ષણના ઘડતરની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે સાથે વિદ્યાર્થીઓની અંદર વિવિધ કૌશલ્ય વિકસે તે માટેના તેમજ એમની અંદર વ્યવસાયિક માર્ગદર્શન મળી રહે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું। આ આનંદોત્સવમાં શ્રીમાન દીપકભાઈ ભોયવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ સંસ્થાના મુખ્ય આચાર્યશ્રીઓ, મુખ્ય શિક્ષિકા બહેનશ્રીઓ, એડમિનિસ્ટ્રેશ્રીઓ, આ સહ અભ્યાસિક સંકલન સમિતિમાં રહેલા દરેક સભ્યો, તમામ સારસ્વત સ્ટાફ મિત્રો, વહીવટીગણ તેમજ સેવક મિત્રોએ ખૂબ જ સાથ સહયોગ આપીને આ આનંદ મેળાને સફળપૂર્વક બનાવ્યો છે। તેમજ આ આનંદ મેળાને સંપૂર્ણ રીતે માર્ગદર્શન આપનાર પ્રમુખશ્રી દ્વારા દરેકને અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો।